થિયરી ભણ્યા પછી ભાગીદારી વિષય પ્રવેશમાં આપણે ભણશું રીત નંબર 1. પહેલી રીત છે તમારી ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ માટેનું એક સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. હવે આ સૂત્ર આપણે વ્યાજ ગણવાના સૂત્રમાં બે પાંચમા છઠ્ઠામાં પણ ભણી ગયા છે. P એટલે જેટલો વ્યાજ છે એ, R એટલે ટકાવારી અને N એટલે વર્ષ. અહીંયા તમારે મહિનાની શરૂઆતમાં જો ઉપાડ કરતો હોય તો n બરાબર 78/12 લેવાના છે. જ્યારે મહિનાના અંતમાં ઉપાડ થતો હોય તો n બરાબર 66/12, જે તમને ચોખ્ખું રકમમાં આપી દીધેલું જ હશે. હવે 78/12 અને 66/12 કઈ રીતે આવ્યા તો અહીંયા આપણે જોઈએ. મહિના છે, દર માસની શરૂઆતમાં ઉપાડ અને દર માસના અંતે ઉપાડ. પહેલે મહિને દર માસની શરૂમાં ઉપાડ જો કરે તો પહેલે મહિને ટોટલ 12 મહિનાનું વ્યાજ ચૂકવવું પડે. જ્યારે બીજા મહિને 11 મહિનાનું, ત્રીજા મહિને 10 મહિનાનું, ચોથા મહિને 9, પાંચમા મહિને 8, છઠ્ઠા મહિને 7, એ રીતે ટોટલ 78 માસનું વ્યાજ ચૂકવવું પડે છે. જ્યારે દર મહિનાના અંતે ચૂકવવામાં આવે તો પહેલો મહિનો પૂરો થઈ જાય છે, એટલે દર મહિનાના અંતે 11 માસનું વ્યાજ ચૂકવવું પડે. બીજા મહિને 10 માસનું, ત્રીજા મહિને 9 મહિનાનું, ચોથા મહિને 8 મહિનાનું, પાંચમા મહિને 7, એમ ટોટલ થશે તમારા 66/12. તો અહીંયા તમારે આ રીતે મહિનાના શરૂઆતમાં હોય તો 78/12 અને મહિનાના અંતમાં હોય તો 66/12 લેવાના છે. બીજું એક સૂત્રનો ઉપયોગ થાય છે કે તમને કુલ વાર્ષિક ઉપાડ પૂછે તો ઉપાડ ગુણ્યા 12 કરી દો એટલે તમને વાર્ષિક ઉપાડ મળી જાય. જ્યારે માસિક ઉપાડ પૂછવામાં આવે તો કુલ ઉપાડ ભાગ્યા 12 કરો તો તમને ઉપાડ મળે. તો હવે આપણે જોઈએ પહેલું ઉદાહરણ. રકમની અંદર છે હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. ઉપાડ પર વ્યાજનો દર 10% છે. કુલ વાર્ષિક વ્યાજ અને ઉપાડ પર વ્યાજ ગણો. કુલ વાર્ષિક વ્યાજ, કુલ એટલે આપણે જોવાનું છે વાર્ષિક વ્યાજ એટલે ઉપાડ ગુણ્યા 12. તો એ ₹500 નો ઉપાડ કરે છે તો 500 ગુણ્યા 12 એટલે 6000. જ્યારે ઉપાડ પર વ્યાજ થશે, સૂત્ર મૂકી દે આપણે I બરાબર PRN છેદમાં 100. હવે રકમમાં તમને ચોખ્ખું કહી જ દીધું છે કે દર મહિનાની શરૂઆતમાં, તો n બરાબર આપણે કેટલા લેશું 78/12. ઉપાડ 500, ટકા તમને 10% આપેલા છે, 78/12. તો અહીંયા કેલ્ક્યુલેશન કરતા તમારો જે ઉપાડ પર વ્યાજ આવે એ ₹325 થાય. આ જ રીતે જો તમને દર મહિનાના અંતે વ્યાજ ગણવાનું કે તો અહીંયા તમારે 66/12 લેવાના થાય. હવે જોઈએ આપણે રીત નંબર 2. હવે આપણે જોઈશું રીત નંબર 2, કમિશનની ગણતરી. તો કમિશનની ગણતરી અહીંયા બે રીતે કરવાની છે. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન અને કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન. તો બાદ કર્યા પહેલાના નફા પર કમિશન ગણવું હોય તો સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. જ્યારે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા જો કમિશન ગણવું હોય તો સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. તમને ટકાવારી આપેલી જ હશે, ચોખ્ખો નફો પણ આપેલો જ હશે. તો જોઈએ એક એક્ઝામ્પલ આપણે. x અને y 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 થયો. નફો આપી દીધો આપણને 1,65,000. જો x ને નફા પર 10% લેખે કમિશન આપવાનું હોય તો કમિશનની ગણતરી કરો. હું અહીંયા તમને બંને રીતે કમિશન શીખવીશ. કેટલા ટકા? 10. તો સૌથી પહેલી રીત જોઈએ કમિશન બાદ કર્યા પહેલાના નફા પર. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન. ચોખ્ખો નફો ગુણ્યા ટકા છેદમાં 100. ચોખ્ખો નફો આપણો 1,65,000 ગુણ્યા 10 છેદમાં 100. તો અહીંયા આપણો બાદ કર્યા પહેલાનો નફો આવશે 16,500. હવે બાદ કર્યા પછીનો નફા પર કમિશન ગણીએ તો કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશનની ગણતરી. ચોખ્ખો નફો ગુણ્યા ટકાવારી છેદમાં 100 પ્લસ ટકાવારી. 100 આપણે જે લેવાના છે એ, આ ટકાવારીનો દર કેટલો છે 10%. તો અહીંયા આપણે આવશે 110. 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110. તો અહીંયા આપણો આવશે નફો, સોરી આપણું કમિશન આવશે 15,000. તો બંને કમિશનમાં થોડો ઘણો ફેર આવે છે. બે રીતનો યુઝ થાય છે. જે તમને આપેલું હોય એ રકમની અંદર જ આપેલું હોય છે. જેમ આપણને અહીંયા આપણને કીધું જ નથી એટલે મેં બંને રીત લીધી છે. જ્યારે તમને કહેવામાં ન આવે ત્યારે તમારે પહેલી રીત મુજબ જ દાખલો ગણવાનો રહેશે. હવે કમિશનની ગણતરી માટે
ઉદાહરણ નંબર 2 એસાર કે એક પેઢીના ભાગીદાર છે, એનું મૂડીનું પ્રમાણ છે 3:2:1. ધ્યાન રાખજો, અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, મૂડીનું પ્રમાણ આપેલું છે. અને જ્યારે મૂડીનું પ્રમાણ આપેલું હોય અને નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો આપણે નફો નુકસાન સરખી હિસ્સે વેચવાનું છે. આને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર, અંડરલાઈન કરી દઈશું, કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. પેઢીનો કુલ નફો 1,65,000 હોય તો આર ને કુલ કેટલી રકમ મળશે? તો સૌથી પહેલા તો આપણે આર નું કમિશન શોધશું. તો કમિશન કઈ રીતે આપવાનું છે? આપ્યા પહેલા કે પછી? તો આપ્યા પછી છે. આપ્યા બાદ એટલે આપ્યા પછી. તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. તો અહીંયા આપણને આવશે 110. ટકાવારી કેટલી છે આપણી? 10. તો અહીંયા 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110. તો આપણો કમિશન આવશે 15,000. હવે આર ને આમ કુલ કેટલી રકમ મળે એ શોધવાનું છે, ફક્ત કમિશન નહીં. તો આપ્યા બાદ વધતા નફા પર છે, તો આપણે નફામાં કમિશનનો સમાવેશ થઈ ગયો છે એટલે આપણે પહેલા કમિશન નફામાંથી બાદ કરશું એટલે મળશે આપણને વેચણી પાત્ર નફો. તો વેચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઈનસ કમિશન. 1,65,000 માઈનસ 15,000. તો આપણો વેચણી પાત્ર નફો આવશે 1,50,000. હવે 1,50,000 માંથી આર ને કેટલા મળશે? તો કે 3 ભાગીદારો એસ આર કે. તો ત્રણેય વચ્ચે કઈ રીતે વેચાશે? સરખી હિસ્સે. તો આર ને મળતો નફો બરાબર 1,50,000 છેદમાં 3. તો આર ને કેટલો નફો મળશે? 50,000 રૂપિયા. હવે આપણને આર ને કુલ મળતી રકમ શોધવાનું. આર ને કુલ કેટલી રકમ મળે? તો કે નફો અને કમિશનનો સરવાળો. તો આર ને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો એનો છે 50,000, કમિશન એનું આવ્યું 15,000. તો આર ને કુલ 65,000 રૂપિયા મળશે. હવે જોઈએ આપણે જેએસપી નું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. અહીંયા જુઓ તમને મૂડી પર વ્યાજ નથી આપેલું, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એટલે એ આપણે લેવાનું. મૂડી પર વ્યાજ હોય તો નહીં લેવાનું, તો નફો સરખી હિસ્સે વેચવાનો. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન ₹66,100 મળે છે. અહીંયા તમારે કમિશન નથી શોધવાનું, એટલા માટે આપણો જે સૂત્ર છે એનો ઉપયોગ નહીં થાય. અહીંયા તમારે વેચણી પાત્ર નફો શોધવો પડશે કારણ કે આપણને નફો આપેલો નથી. ત્રણેય ભાગીદારના નફાની વેચણી કરો. હવે ભાગીદારનો નફો જ નથી આપેલો અને આપણે નફાની વેચણી કરવાની, પણ હિન્ટ આપેલું છે 10% અને કમિશન 6600 આપેલો છે. તો એના પરથી આપણે નફો શોધશું. તો એના માટે સૌથી પહેલા આપણે ત્રિરાશિ મૂકશું. ધારો કે કમિશન ₹10 10% આપેલા છે. 10% હોય ત્યારે વેચણી પાત્ર નફો છે એ ₹100, તો કમિશન 6600 રૂપિયા હોય તો નફો કેટલો? ચોકડી ગુણાકાર કરશું તો 100 ગુણ્યા 6600 છેદમાં 10 એટલે આપણને નફો મળશે 66,000, જે આપણો વેચણી પાત્ર નફો બનશે. હવે એ વેચણી પાત્ર નફાને આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે 6:2:3 ના પ્રમાણમાં વેચી દઈએ. તો નફાની વેચણી જે 66,000 ગુણ્યા જેનું પ્રમાણ છે 6, ટોટલ 6, 7, 8, 9, 10 ને 11, તો છેદમાં 11, તો 6 ના છેદમાં 11, તો જેને મળશે 36,000. એસ 66,000 ગુણ્યા 2 ના છેદમાં 11, તો એસ ને મળશે 12,000. જ્યારે પી 66,000 ગુણ્યા 3 ના છેદમાં 11, તો પી નો નફો થશે 18,000. આમ ત્રણેય ભાગીદાર વચ્ચે નફાની વેચણી થશે. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણને નફો આપેલો નથી. સૌથી પહેલા આપણે નફો શોધવા માટે ત્રિરાશિ મૂકવી પડે. ત્રિરાશિ દ્વારા નફો મળે અને નફા દ્વારા ત્રણેય ભાગીદાર વચ્ચે વેચણી થાય. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. શીલા, સુરભી, સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. મેનેજર સંકેતને, હવે ત્રણમાંથી એકેય મેનેજર નથી, મેનેજર બીજી જ વ્યક્તિ છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. સુરભીને નફામાંથી 7,000 મળે છે. સંકેતના કમિશનની ગણતરી કરો અને કમિશન પહેલાનો નફો કરો. અહીંયા તમને નફો આપેલો જ નથી, પણ નફો શોધવા માટે એક જ વસ્તુ મળે છે આપણને, સુરભીનો નફો. એના દ્વારા આપણને નફો મળશે. તો પ્રમાણ કેટલું છે? 5:7:9, ટોટલ થશે 21. એમાં સુરભીનો ભાગ કયો? તો કે સેકન્ડ નંબર ઉપર 7 છે, તો સુરભીનો હિસ્સો થશે 7/21. એને નફો કેટલો મળે છે? 7,000. તો સૌથી પહેલા વેચણી પાત્ર નફો શોધશું આપણે. સુરભીનો ભાગ 7/21 હોય ત્યારે નફો છે 1, જે આપણે ધારી લેવાનું છે. ધારો કે
સુરભીનો ભાગ 7/21 હોય તો નફો બરાબર 1. તો સુરભીનો હિસ્સો 7000 હોય ત્યારે નફો કેટલો? ચોકડી ગુણાકાર કરતા 7000 ગુણ્યા 1/7/21. નિયમ મુજબ છેદનો છેદ અંશ થઈ જાય તો 7000 ગુણ્યા 21/7. 7 ઉડાડતા 21000 આપણને મળશે નફો. હવે નફા પર કમિશન કેટલા ટકા આપવાનું છે? 10%. તો નફો ગુણ્યા ટકા છેદમાં 100. તો 21000 ગુણ્યા 10/100. તો કમિશન મળશે આપણને 2100 રૂપિયા. બીજું બી આપણને પૂછ્યું છે કમિશન પહેલાનો નફો. તો પહેલા કેટલો હોય? તો કે કમિશન અને નફો બંને પ્લસ કરો તો કમિશન પહેલાનો નફો મળી જાય આપણને. તો કમિશન પહેલાનો નફો બરાબર નફો વત્તા કમિશન. નફો આવ્યો આપણો 21000, કમિશન આવ્યું 2100 રૂપિયા. તો ટોટલ કમિશન પહેલાનો નફો થશે 23100 રૂપિયા. હવે અહીંયા થોડોક અલગ એક્ઝામ્પલ છે. આર, ડી અને કે એક પેઢીના ભાગીદારો છે. કે ને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. આર ને કે ના હિસ્સાથી બમણો ભાગ મળે છે. જો પેઢીનો હિસ્સો 1,92,000 હોય તો દરેક ભાગીદારનો નફો શોધો. હવે બે જ હિન્ટ દ્વારા આપણે દાખલો ગણવાનો છે. ના તો આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. હા, નફા નુકસાનનું પ્રમાણ આપી દે તો આપણે સીધે સીધું જ 1,92,000 ને વેચી દઈએ એટલે આપણો એક્ઝામ્પલ થઈ જાય. પણ અહીંયા આપણે સૌથી પહેલા શોધવું પડશે નફા નુકસાનનું પ્રમાણ. તો આપણે પહેલા લખશું આર, ડી અને કે. જે હિન્ટ આપેલી છે એને આપણે એક્ઝામ્પલમાં મૂકશું. શું કીધું છે? કે ને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, 5મો એટલે 1/5. તો આપણે કે ની સામે લખીએ ડી ભાગ્યા 5. ડી ને જે મળે એનો 5મો ભાગ. આર ને કે ના હિસ્સાથી બમણો. હવે કે ને જે મળે છે એનાથી બમણો એટલે કે ને મળે છે ડી ના છેદમાં 5 ગુણ્યા 2 એટલે કે ગુણ્યા 2 કરી દઈએ આપણે. હવે દિલીપને કંઈ પણ દિલીપ વિશે કંઈ પણ આપેલું નથી તો જેના વિશે કંઈ પણ ન આપે એનો નફો આપણે ધારી લેવાનો. એનો ભાગ 1. તો ધારો કે ડી નો ભાગ કેટલો છે? 1. તો અહીંયા ડી નો મળી ગયો 1. તો કે નો શું થશે? તો કે ડી ભાગ્યા 5 એટલે 1/5. આર નો શું થશે? તો કે 1/5 ગુણ્યા 2. કારણ તો કે કરતા બમણો છે તો 2 × 2/5 એટલે 2/5. તો એને અહીંયા આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખી દઈએ તો આર, ડી, કે. આર નો છે 2/5, ડી નો છે 1 અને કે નો છે 1/5. હવે નફા નુકસાનનું પ્રમાણ તો સાચું ગણાય જ્યારે છેદ સરખા હોય. તો છેદ સરખા કરવા માટે આ બંનેના છેદમાં તો 5 છે, ડી ના છેદમાં કંઈ નથી તો આપણે 5 વડે ગુણવું પડે. છેદને ગુણો તો અંશને બી ગુણવું પડે. તો અંશને ગુણો તો 5 × 5 અને છેદમાં કંઈ નથી એટલે 5. તો ત્રણેયના છેદમાં હવે 5 થઈ ગયા તો છેદ નીકળી જશે. 2/5 અને 1. ટોટલ સરવાળો કરો તો 5 ને 2 7 ને 8. તો પ્રમાણ મળી ગયું આપણને 2/5 1. હવે આપણો 1,92,000 છે એની વેચણી કરી દઈશું તો આર 1,92,000 ગુણ્યા 2/8 તો આર ને મળશે 48,000. ડી 1,92,000 ગુણ્યા 5/8 તો ડી ને મળશે 1,20,000 અને કે 1,92,000 ગુણ્યા 1/8 તો કે ને મળશે અહીંયા 24,000. આ કમિશન વાળા દાખલાની અંદર આપણે 5 એક્ઝામ્પલ સુધી ગણવાનું હતું. હવે આપણે જોઈશું રીત નંબર 3. કાલે આપણે ચેપ્ટર નંબર 1 માં 2 રીત ભણેલા. હવે ત્રીજી રીત છે ભૂલ સુધારણાની રીત. એટલે કે તમને કાંઈ પણ ભૂલ હોય રકમની અંદર તો એને સુધારી અને એની આમ નોંધ લખવાની છે. એટલે એના વિશે વધારે તમને ખબર જ છે. 13મા ધોરણમાં ભણી ગયા કે ભૂલ સુધારણા નોંધ એને કહેવાય. તો સૌથી પહેલા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. MHR એક પેઢીના ભાગીદારો છે. પેઢીનો નફો 1,89,000 છે જે 1/2/4 માં વેચવાના બદલે સરખા પ્રમાણમાં વેચ્યો છે. અહીંયા આ પ્રમાણમાં વેચવાનું હતું એને બદલે કયા પ્રમાણમાં વેચ્યું છે? સરખા પ્રમાણમાં. તો ભૂલ સુધારણા માટે મૂડી ખાતે આપણે કઈ અસર આપવી પડશે? તો સૌથી પહેલા તો 1,89,000 ને આપણે બંને રીતે વેચી દેશું. તો સાચી વેચણી શું કરવાની હતી? તો કે 1/2/4. તો 1,89,000 ને 1/2/4 1/2/4 એટલે કે 7. 1/7 2/7 અને 4/7. તો એમનો હિસ્સો થશે 27,000, એચ નો હિસ્સો થશે 54,000 અને આર નો હિસ્સો થશે 1,08,000. કઈ રીતે આવે? તો કે આપણે એક દાખલો શીખી જ ગયા છીએ. 27,000
ગુણ્યા 1/7 અહીંયા આપણો જે નફો છે એ આવશે 1,89,000. 1,89,000 ને 7 થી ભાગો એટલે 27 સત્તા 1,89,000. તો પહેલો નફો આવશે આપણો 27,000. એવી જ રીતે બીજો નફો તો કે 2/7 તો 27 ગુણ્યા 2 એટલે 27 દુ 54,000. ત્રીજો નફો 4/7 તો 1,08,000. હવે નફાની ખોટી વેચણી શું થઈ છે તો કે આપણે સરખે હિસ્સે વેચી દીધું છે. તો 1,89,000 ભાગ્યા 3 કરશું એટલે 63,000 આવશે. દરેકના હિસ્સે 63,000 એટલે 3 ને 63,000 સરખે હિસ્સે વેચ્યું છે. હવે બંને વચ્ચેનો તફાવત જોશો તો 27 માંથી 63 જાય તો -36, 54 માંથી 63 જાય તો -9 અને 1,08,000 માંથી 63 જાય તો +54. પ્લસ એટલે જમાનું, માઇનસ એટલે ઉધાર. તો નોંધ લખી દઈએ. એમના મૂડી ખાતે ઉધાર 36,000, એચના મૂડી ખાતે ઉધાર 9,000 અને આરના મૂડી ખાતે 45,000. તો આ રીતે આપણી નફાની વેચણી થશે. જે માઇનસ આવે એ ઉધાર અને પ્લસ આવે એ જમા. અહીંયા જોશું આપણે રીત નંબર 3 ભૂલ સુધારણાનો. MHR એક પેઢીના ભાગીદારો છે. પેઢીનો નફો 1,89,000 1/2/4 ના પ્રમાણમાં વેચવાને બદલે સરખા પ્રમાણમાં વેચેલ છે. તો ભૂલ સુધારવા માટે મૂડી ખાતે અસર આપો. તો સૌથી પહેલા નફાની સાચી વેચણી શું થશે તો કે 1,89,000 ને આપણે 1,89,000 એને આપણે 1/2/4 એટલે કે 7 ગુણ્યા 1/7 તો 27 સત્તા 7 ઉડી ગયા. તો પહેલો નફો આવશે તમારો 27,000. બીજો 2/7 એટલે 27 દુ 54, 4/7 એટલે 1,08,000. આ રીતે સાચી વેચણી. જ્યારે ખોટી વેચણી શું કરે છે તો કે સરખા હિસ્સે. તો 1,89,000 ભાગ્યા 3 કરીએ તો 63,000 આવે. તો આપણે ત્રણેયને 63,000 આપી દીધું. હવે સાચી વેચણીમાંથી ખોટી વેચણી બાદ કરીએ તો 27 માંથી 63 જાય તો -36,000, 54 માંથી 63 જાય તો -9,000 અને 1,08,000 માંથી 63 જાય તો 45,000. તો -36 -9 એ ઉધાર અને +45 જમા. એમના મૂડી ખાતે ઉધાર 36,000, એચના મૂડી ખાતે ઉધાર 9,000, તે આરના મૂડી ખાતે ઉધાર જમા 45,000. તો આ રીતે આપણે ભૂલ સુધારણા નોંધ કરવાની થાય. જેમાં જે ભૂલ હોય એ માઇનસમાં આવે તો ઉધાર થશે અને પ્લસમાં આવે તો જમા થશે. અહીંયા આપણે ઉધાર છે. રામના મૂડી ખાતે ઉધાર 1,200 રૂપિયા, લક્ષ્મણના મૂડી ખાતે ઉધાર 2,400 રૂપિયા અને સીતાના મૂડી ખાતે 3,600 જમા. જે બે માઇનસ આવ્યા છે ઉધાર અને પ્લસ આવ્યા છે તો જમા. આ રીતે તમારી ભૂલ સુધારણા નોંધ થશે. હવે જોઈએ આપણે ભૂલ સુધારણા નોંધ. ભાલચંદ્ર, દર્શના અને અંકિત 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા બાદ માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. જો આગળના દાખલામાં આપણે મૂડી પર વ્યાજ કહ્યું હતું, હવે ગણવાનું છે ઉપાડ પર વ્યાજ. જે અનુક્રમે ઉપાડ પર વ્યાજ ચોખ્ખું આપી દીધું છે, જેની આપણે કોઈ ગણતરી કરવાની નથી. 1,800 અને 600 છે. તો ભૂલ સુધારણા નોંધશો. તો સૌથી પહેલા આપણે મૂડી પર વ્યાજ ગણતા હતા ત્યારે ઉપર લખી દેતા હતા, જ્યારે ઉપાડ પર વ્યાજ હોય એને આપણે લખવાનું છે નીચે. તો વિગત ભાલચંદ્ર, દર્શના, અંકિત અને કુલ. ઉપર આપણે શું કરશું, વધારો કે ઘટાડો, નફામાં જે વધારો છે એ ઉપર દર્શાવશું. તો એના માટે જગ્યા છોડી દઈએ એક લીટી અને નીચે લખી દઈએ ઉપાડ પર વ્યાજ 1,800, 600 ટોટલ થાય 1,800 એટલે 1,800 અને 600 2,400. હવે એ 2,400 ને આપણે 5:3:2 ના પ્રમાણમાં ફાળવી દેશું. એટલે કે ઉપાડ પર વ્યાજ જેટલો વધારો એટલે 2,400 રૂપિયા. એની ફાળવણી કઈ રીતે કરશું આપણે,
કે 5/3/2 તો ટોટલ થયા 10 ગુણ્યા 5/10 1200 તો પેલામાં આવ્યું 1200 એ જ રીતે 3/10 તો 720 એ જ રીતે 2/10 કરશું તો 480 આવશે. તો જે 2400 રૂપિયા છે એની ત્રણેય વચ્ચે 5/3/2 ના પ્રમાણમાં આપણે ફાળવણી કરશું. 1200, 720 અને 480. તો 1200 માંથી 1000 જાય તો પ્લસ 200, 720 માંથી 800 જાય તો માઇનસ 80, 480 માંથી 600 જાય તો માઇનસ 120. તો હવે જે માઇનસ છે એ ઉધાર અને પ્લસ છે એ જમા. 10 ના ઉધાર, અંકિત ઉધાર અને ભાલચંદ્ર જમા. તો આમનું થશે આપણી દર્શનાના મૂડી ખાતે ઉધાર 80 રૂપિયા, અંકિતના મૂડી ખાતે ઉધાર 120 રૂપિયા, તે ભાલચંદ્રના મૂડી ખાતે જમા 200 રૂપિયા. આ રીતે આપણે સુધારણા નોંધ કરવાની છે. હવે જોઈએ આપણે પછીનું ઉદાહરણ. યુસુફ, હારૂન અને કોડાવાલા 3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કોડાવાલાને નફામાંથી 36,000 મળશે જ. મેં ચોખ્ખું કીધું છે કોડાવાલાને કેટલા મળવા જોઈએ? 36,000 એવી ખાતરી હારૂન અને યુસુફ આપે છે. જો પેઢીનો નફો 1,80,000 હોય તો નફાની વહેંચણી કરો. ખાલી નફાની વહેંચણી કરે કે કરવાનું કે તો સીધે સીધું આપણે 3/2/1 ના પ્રમાણમાં કરી દઈએ. પણ અહીંયા કોડાવાલાને 36,000 મળવા જ જોઈએ એવું કીધું છે. એટલે પહેલા તો આપણે સાદી વહેંચણી કરી દઈએ. ત્રણેય ભાગીદાર વચ્ચે 1,80,000 કયા પ્રમાણમાં વહેંચશું? 3/2/1 ના પ્રમાણમાં. તો 1,80,000 ટોટલ થશે 6. 1,80,000 3/6 યુસુફ, હારૂન અને કોડાવાલા. 1,80,000 2/6 અને કોડાવાલાના 1,80,000 1/6. તો છેદ ઉડાડતા આપણને યુસુફના મળશે 90,000, હારૂનના મળશે 60,000 અને કોડાવાલાના મળશે 30,000. હવે કેવી બાહેંધરી આપીએ છીએ આપણે? 36 મળવા જોઈએ, એની બદલે મળ્યા કેટલા? 30,000. તો હવે 6,000 બાકીના ઘટે છે. કોણ આપશે? તો કે યુસુફ અને હારૂન બંને. તો યુસુફ અને હારૂનનું પ્રમાણ શું છે? 3/2 ના પ્રમાણમાં. તો યુસુફ અને હારૂન બાકીના 6,000 3/2 ના પ્રમાણમાં આપશે. તો યુસુફ કેટલા આપશે? 3/2 એટલે ટોટલ થશે 5. યુસુફ કેટલા આપશે? તો કે 6,000 ગુણ્યા 3/5 એટલે 3600 રૂપિયા. અને હારૂન આપશે 6,000 ગુણ્યા 2/5 એટલે કે 2400 રૂપિયા. આપણે આપણા કોષ્ટકમાં લખી દઈએ વિગત યુસુફ, હારૂન અને કોડાવાલા. પહેલા તો સાદી નફાની વહેંચણી 90, 60 અને 30. 90, 60 અને 30. હવે આને 6,000 ઘટે છે અને ઓલા બે આપશે તો લેવાની અને આપવાની રકમ. કોડાવાલાને લેવાના છે એટલે પ્લસ થશે અને આ બંનેને આપવાના છે એટલે માઇનસ થશે. 3600 અને 2400. 90 માંથી 3600 અને 60 માંથી 2400 બાદ થશે. જ્યારે 30 માં 6,000 પ્લસ થશે. તો 90 માંથી 36 જાય તો 86,400. હારૂનના 60 માંથી 2400 જાય તો 57,600 અને કોડાવાલાને 6,000 મળે છે તો 30 + 6 એટલે 36,000. તો આ રીતે નફાની વહેંચણી ત્રણેય ભાગીદાર વચ્ચે થશે 86,400, 57,600 અને 36,000. હવે દાખલો થોડોક અલગ છે. એક પેઢીના ભાગીદાર ગિરીશનો ઉપાડ 60,000 તથા વેચકી પાત્ર નફાની રકમ છે 9,000. હવે એક જ વ્યક્તિનું આપી દીધું છે. અસર આપ્યા બાદ આખરની મૂડી એની છે 96,000. તો મૂડી પર 8% વ્યાજ ગણો. તમને ખબર જ છે કે મૂડી પર વ્યાજ ત્યારે જ ગણી શકાય જ્યારે શરૂની મૂડી આપેલી હોય. અહીંયા આપણે આખરની મૂડી, નફો અને ઉપાડ આપ્યો છે પણ શરૂની મૂડી નથી આપી. તો સૌથી પહેલા આપણે શોધશું શરૂની મૂડી. તો શરૂની મૂડી શોધવા માટેનું એક સૂત્ર છે આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. નફો છે બાદ કરી દેવાનું. જો નુકસાન આપેલું હોય તો પ્લસ થાય. તો આખરની મૂડી આપણને 96,000 છે, ઉપાડ છે 6,000 અને નફો છે 9,000. 96,000 + 6,000 એટલે 1,02,000 અને એમાંથી 9,000 બાદ કરીએ તો શરૂઆતની મૂડી મળશે આપણને 93,000. હવે મૂડી પર વ્યાજ ઈઝી છે. 93,000 ના 8%. 93,000 ગુણ્યા 8/100 તો 7,440. આ રીતે આપણને મળશે મૂડી પર વ્યાજ. હવે જો તમારે મૂડી ખાતું બનાવવું હોય તો પણ તમે બનાવીને કરી શકો છો. મૂડી ખાતું તો અહીંયા સૌથી પહેલા બાકી આગળ લાવ્યા. બાકી આપણને આપેલી નથી. મૂડી પર વ્યાજની ગણતરી કરવી હોય ત્યારે શરૂઆતની મૂડી હોવી આપણી પાસે જરૂરી છે. તો ઉપાડ દર્શાવશું આપણે. કેટલો છે ઉપાડ આપણો? 6,000.
નફો છે આપણો 9000, બાકી આગળ લઈ ગયા આપણી પાસે છે 96000, મૂડી ખાતામાં સોરી જાઉં બાકી આવશે, બાકી આગળ લઈ ગયા અહીંયા આવશે આપણે 96,000. તો આની મદદથી આપણને બાકી આગળ લાવ્યા મળી જશે, જે આપણે શરૂઆતમાં જગ્યા છોડી દઈએ પહેલા તો બાકી આગળ લાવ્યા કેટલા છે શોધવાના છે. નફો આપણને મળી ગયો છે 9000. તો ટોટલ કરીએ 1,02,000, 1,02,000 માંથી 9,000 જાય અને મૂડી ખાતું ઉધાર જમા, તો અહીંયા મળશે આપણને 93,000. આ આપણને શરૂની મૂડી મળી ગઈ. આખરની મૂડી પરથી શરૂની મૂડી મળે અને શરૂની મૂડી મળી જાય ત્યારે આપણે મૂડી પરથી સૂત્રની મદદથી બી શોધી શકો અને મૂડી ખાતું બનાવીને પણ શોધી શકો. હવે જોઈએ એક એક્ઝામ્પલ જે એક્ઝામમાં પણ વારે વારે પૂછાય છે. જેનેટ, અક્ષરા અને સપના, અહીંયા નામ કોઈ પણ આપી દીધા હોય, સરખા હિસ્સાના ભાગીદાર છે. નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું પણ કહી દીધું છે સરખા હિસ્સાના ભાગીદાર છે. તેમની કુલ મૂડી 3 લાખ રૂપિયા છે. એમની મૂડી છે 3 લાખ. મૂડીનું પ્રમાણ આપી દીધું આપણને 2:3:5. મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવે છે. અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળે છે. તો બાકીના ભાગીદારને કેટલા મળશે? અહીંયા નફો આપેલો નથી, આપણે નફાની ગણતરી કરવાની પણ નથી. જે આપેલું છે એના પરથી જ એને કેટલા મળશે એ શોધવાનું છે. તો કઈ રીતે કરશું? તો સૌથી પહેલા ત્રણેયની મૂડી દર્શાવી દઈએ. તો મૂડી ટોટલ આપણને આપેલી છે 3 લાખ રૂપિયા. એને આપણે કયા પ્રમાણમાં ફાળવી દેશું? 2:3:5 એટલે કે 10. તો 3 લાખ 2 × 10 એટલે મળશે આપણને 60,000. એવી જ રીતે 3 લાખ 3 × 10 એટલે આપણને મળશે 90,000 અને ત્રીજાની મળશે 1,50,000. આ રીતે ત્રણેયની મૂડી આપણે ફાળવી દીધી. એમનામ જ રાખવાની છે, ફક્ત મૂડી પર વ્યાજ ગણવા માટે. મૂડી પર વ્યાજ કેટલું ગણવાનું છે? 6% લેખે. તો 60,000 ના 6% એટલે 3600, 90,000 ના 6% એટલે 5400 અને 1.5 લાખના 6% 9,000. મૂડી પર વ્યાજ ગણી દીધું. હવે એક વસ્તુ આપણને કીધી છે, અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળશે. હવે નફો કેટલો છે ખબર નથી પણ અક્ષરાનો ભાગ આપી દીધો છે. અક્ષરાને ટોટલ કેટલા મળશે? 45,400. તો આપણે કુલની જગ્યાએ મૂકી દેશું 45,400. હવે 45,400 માંથી 5,400 બાદ કરીએ તો અક્ષરાનો નફો આપણને મળી જાય 40,000. 45,400 માંથી 5,400 બાદ કરીએ તો નફો કેટલો મળે? 40,000. અહીંયા ચોખ્ખું કીધું છે સરખા હિસ્સાના ભાગીદાર છે. એકને 40 મળે તો બાકી ત્રણેય સરખો જ હિસ્સો છે. તો ત્રણેયને કેટલા મળશે? 40. તો વેચણી પાત્ર નફો ત્રણેયનો કેટલો થશે? 40,000, 40,000 અને 40,000. અક્ષરાના આપણને ખબર જ છે 45,400, 40,000 અને 3,600 એટલે 43,600, 40,000 અને 9,000 એટલે 49,000. તો ત્રણેય ભાગીદાર આપણે એ કીધું છે બાકીના ભાગીદારોને મૂડી પર વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે. તો અહીંયા આપણે લખવાનું જેનેટને 43,600 અને સપનાને 49,000 મૂડી પર વ્યાજ સહિત નફો મળશે. આ રીતે તમારે દાખલો ગણવાનો છે. અહીંયા નફો આપેલો જ નથી તો વેચણી કરવાની જરૂર નથી, પણ એક્ઝામમાં તમને 3 માર્કના દાખલામાં પૂછાઈ શકે છે. તો આ હતું આપણું ચેપ્ટર 1. એની અંદરથી મેં તમને જે 11 એક્ઝામ્પલ કરાવ્યા એની અંદરથી જ વારે વારે પૂછાય છે. થોડુંક ચેન્જીસ હોય છે પણ તમે પ્રેક્ટિસ કરો તો થઈ શકે છે. તો હવે હોમવર્કની અંદર સ્વાધ્યાયના દાખલા આપણે કરવાના છે. 11 દાખલા એની અંદર બી આપેલા છે, એ તમારે ગણી નાખવાના છે. અહીંયા